સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે દિલ્હી કરતા સારી સ્માર્ટ શાળા ગુજરાતમાં છે અને એ પણ સુરતમાં છે. આ નિવેદન બાદ હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જ્યાં કેન્દ્રીય મંત્રીને વળતો જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ શું ચેલેન્જ આપી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર વિવિધ રાજકીય પાર્ટીઓ વચ્ચે પોતાના રાજ્યમાં જે સરકાર છે તેને લઈને, તે મોડેલને લઈને ચર્ચા થતી હોય છે, કમ્પેરિઝનો થતી હોય છે. ને આવી જ રીતે આજે ગુજરાતના સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ગઢમાં તેઓ કાર્યક્રમમાં હાજર હતા. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે દિલ્હી કરતાં સારી સ્માર્ટ શાળા ગુજરાતમાં છે ને આમાં અહીંયા બાળકો સારો અભ્યાસ પણ કરી રહ્યા છે. ત્યારે આના સંદર્ભમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જો દિલ્હીની સરખામણીએ સારી શાળા ગુજરાતમાં હોય, કોલેજો સારી હોય, તો પછી એનું લિસ્ટ બહાર પાડવામાં આવે. 50 એવી શાળાઓ છે તે દર્શાવવામાં આવે કે સુરતમાં આ સારી શાળાઓ છે. આને લઈને સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે. પહેલા સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. નમસ્કાર મિત્રો, સી.આર. પાટીલનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતા વધુ સારી શાળાઓ સુરતમાં છે. તો સી.આર. પાટીલ તો 20 વર્ષથી સળંગ સાંસદ સભ્ય છે અને હવે તો પાછા મંત્રી છે. તો ખાલી 50 શાનદાર, દેશમાં ક્યાંય ન હોય એવી અત્યંત સુવિધાસભર આધુનિક વ્યવસ્થા વાળી 50 શાળાઓ સુરતમાં ખાલી સી.આર. પાટીલ લિસ્ટ બહાર પાડે. 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, 30 વર્ષથી કોર્પોરેશન ભાજપનું છે અને 20 વર્ષથી સી.આર. પાટીલ પોતે સાંસદ છે. તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે એનું લિસ્ટ સી.આર. પાટીલે બહાર પાડવું જોઈએ. અને ના બહાર પાડી શકાય તો ગુજરાતને લૂંટીને જે બંગલો બનાવ્યો છે તે બંગલામાં શાંતિથી હવે પોતાનું પાછલું જીવન વિતાવો. કેજરીવાલને સલાહ આપવાની જરૂર નથી. કેજરીવાલે દિલ્હીમાં અને પંજાબમાં શિક્ષણમાં ક્રાંતિ કરી છે. ગરીબથી ગરીબમાં વ્યક્તિ હોય એના બાળકને પણ સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને ગુજરાતમાં પ્રાઇવેટ શાળા, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોચિંગ ક્લાસના એવડા લાફડા થયા છે કે લોકોએ ભણવા માટે લોનો લેવી પડે છે. લોન, વ્યાજે પૈસા લેવા પડે ભણવા માટે. કયા માટે સી.આર. પાટીલ આવી વાત કરે છે કે સુરતની સરકારી શાળાઓ દેશમાં નંબર 1 છે? બતાવો, 50 શાળાનું લિસ્ટ આપો, ફેસબુક ઉપર અપલોડ કરો. મારે જોવા જવું છે કે 50 શાળાઓ ક્યાં આવી. મહેરબાની કરી અને ખૂબ ગુજરાતને લૂંટ્યું છે. હવે આ લૂંટ બંધ થાય એવું કંઈક કરો તો સારી બાબત છે. બાકી જનતા જાગૃત થઈ ચૂકી છે અને 27 ની અંદર સાવણો ફેરવવાની તૈયારીમાં છે. જય જય ગરવી. જે રીતે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને ચેલેન્જ આપી દીધી છે ને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ને બીજી તરફ એવા આરોપો પણ સરકાર પર લાગતા હોય છે કે આ શિક્ષકના અભાવે શાળાઓમાં તાળા વાગી રહ્યા છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે ને આ વચ્ચે આ નિવેદને ફરી ચર્ચા જગાવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.